ગ્રામીણ ભારતમાં વિકાસ અને રોજગારની સ્થિતિ બદલવા માટે આજથી વિકસિત ભારત જી રામજી અધિનિયમ લાગુ થઈ રહ્યો છે। આ 2 દાયકા જૂનો મનરેગાનું સ્થાન લેશે। હવે ગ્રામીણ પરિવારોને 100 ને બદલે 125 દિવસના રોજગારની ગેરંટી કાયદાકીય રીતે મળશે। આ માટે કેન્દ્ર સરકારે 95,692 કરોડના બજેટની ફાળવણી કરી છે। સરકારનો દાવો છે કે આ માત્ર રોજગાર નહીં પરંતુ વિકસિત ભારત 2047 વિઝનને ગતિ આપનાર ગ્રામીણ વિકાસનું નવું મોડલ છે। સામાન્ય રાજ્યોમાં આ યોજનામાં કેન્દ્રની ભાગીદારી 60 અને 40 મુજબ, જ્યારે પૂર્વોત્તર રાજ્યોમાં 90 સામે 10 અનુસાર સબસિડી અપાશે। આ યોજનામાં જળ સંરક્ષણ, જળ વ્યવસ્થા, ગ્રામીણ માળખાગત સુવિધા તેમજ કૃષિ અને આજીવિકાના કામો અને પર્યાવરણ જેવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે। कल मनरेगा का समापन हो गया और मनरेगा से बहुत बेहतर योजना जिसमें 100 दिन नहीं 125 दिन का रोजगार मांगने पर मजदूर बहनों और भाइयों को दिया जाएगा। विकसित भारत जी राम जी योजना आज से लागू हो गई। अकेले केंद्र सरकार ने 95,600 करोड़ रुपए से ज्यादा की राशि इस साल विकसित भारत जी राम जी योजना के लिए रखी है। इतनी विशाल राशि न केवल मजदूर भाइयों और बहनों को रोजगार देगी बल्कि विकसित गांव को बनाने में सहायक सिद्ध होगी।